ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં અર્બન પોલીસ સ્ટેશન સામે આવેલા તખ્તેશ્વર રેસિડેન્સીમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી છે, જેને કારણે રેસિડેન્સીના ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરતનગરના અર્બન પોલીસ સ્ટેશન સામે આવેલી તખ્તેશ્વર રેસિડેન્સીમાં ડ્રેનેજ લાઇન ઉભરાવાને કારણે ત્યાંથી પસાર થતા મહિલાઓ, બાળકો અને મોટાઓને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યા હલ નહીં થતી હોવાનો બળાપો મહિલાઓ દ્વારા કાઢવામાં આવ્યો હતો। મારું નામ ભાવનાબેન ભરતભાઈ રાઠોડ છે। હું તખ્તેશ્વર રેસિડેન્સીમાં રહું છું। અહીંયા 2-3 દિવસથી એટલી બધી ગટર ઉભરાઈ ગઈ છે કે અમે તો ગ્રાઉન્ડ ફ્લોરમાં રહીએ તોય તે અહીંયા રહેવું મુશ્કેલ થઈ ગયું છે। એટલે શું પ્રોબ્લેમ શું છે? ગટર ઉભરાયેલી છે, સંડાસની ગટર ઉભરાયેલી છે, એમાંય તે વારંવાર ફોન કરતાય તે એક્શન કાંઈ નથી લેવાતો। મારું નામ રમાબેન ભદ્રેશભાઈ કાંબળ છે। હું તપ્તેશ્વર રેસિડેન્સીમાં જીએમડીસીની બાજુમાં રહું છું। અહીંયા અમારે ગટર ઉભરાણી છે, આજે ઘણા દિવસ થયા છતાં એના કોઈ એક્શન લેવાતા નથી અને માખી મચ્છરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે નાના બાળકો માંદા પડે છે અને મેઇન ગેટ ઉપર જ આ ગટર ઉભરાયેલી છે, જેથી આવતા જતાં બધા જ લોકોને એટલો ત્રાસ છે, એટલો ગંદકીવાળો થયો છે કે અહીંયા સ્થાનિક લોકોનું રહેવાનું અશક્ય બની ગયું છે અને મચ્છરનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે કોઈ રહી શકતું નથી।